નમસ્કાર, ડીટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ તાલુકાના ફેર પ્રાઇસ એસોસિએશનના સરકારી અનાજના દુકાનદારોએ આજે મામલતદારને આવેદનપત્ર આપી પોતાની લાંબા સમયથી અટકેલી માંગણીઓની વિગતવાર રજૂઆત કરી છે। આવો આ માંગણીઓની વિગતો જાણીએ। દુકાનદારોએ આવેદનપત્રમાં 7 મુખ્ય માંગણીઓ રજૂ કરી છે, જેમ કે કમિશનમાં વધારો। હાલનું કમિશન અત્યંત ઓછું હોવાથી દુકાન ચલાવવી મુશ્કેલ બની છે। તેઓ માંગ કરે છે કે પ્રતિ ક્વિન્ટલ અનાજના વિતરણ માટેનું કમિશન ન્યાયોચિત રીતે વધારવામાં આવે। ઈ પ્રોફાઇલમાં તકેદારી સહાયકની સંખ્યામાં વધારો। એક જ તકેદારી સહાયકને બદલે ઓછામાં ઓછા 2 સહાયકોની જરૂર છે, જેથી બાયોમેટ્રિક વેરિફિકેશન અને બિલિંગનું કામ સરળતાથી થઈ શકે। સિંગલ ફિંગરપ્રિન્ટ દ્વારા 2 બિલનો પરિપત્ર રદ કરવો। એક જ વ્યક્તિના ફિંગરપ્રિન્ટથી 2 અલગ અલગ બિલ જનરેટ થવાની વ્યવસ્થા અવ્યવહારુ છે અને તેનાથી ભ્રષ્ટાચારની શક્યતા વધે છે। આ પરિપત્ર તાત્કાલિક રદ કરવો જોઈએ। સમિતિના 80% બાયોમેટ્રિક વેરિફિકેશનનો નિયમ રદ કરવો। ઘણા લાભાર્થીઓના આધાર કાર્ડમાં ટેકનિકલ સમસ્યા હોય છે, જે કારણે 80% વેરિફિકેશનનો ટાર્ગેટ પૂરો કરવો અશક્ય બને છે। આ નિયમને સંપૂર્ણપણે રદ કરવો જરૂરી છે। સમયસર કમિશનની ચૂકવણી। ઘણી વખત કમિશન મહિનાઓ સુધી અટકી પડે છે, જે કારણે દુકાનદારોને આર્થિક તંગીનો સામનો કરવો પડે છે। મહિનાના અંત સુધીમાં કમિશનની ચૂકવણી થવી જોઈએ। ઈપોસ મશીનની જાળવણી અને રિચાર્જનો ખર્ચ સરકાર દ્વારા ઉઠાવવો। મશીનની જાળવણી, રિપેર અને ઇન્ટરનેટ રિચાર્જનો ખર્ચ દુકાનદારો પોતાની જેબે ઉઠાવે છે। આ ખર્ચ સરકારે ઉઠાવવો જોઈએ। અનાજના વજનમાં થતા ઘટાડાની જવાબદારી સરકારની। ગોદામથી દુકાન સુધી પરિવહન દરમિયાન અનાજનું વજન ઘટે તો તેની જવાબદારી દુકાનદારો પર નાખવામાં આવે છે। આ નિયમ બદલવો જોઈએ અને ગોદામમાંથી મળેલા વજન પ્રમાણે જ જવાબદારી નક્કી થવી જોઈએ। અમે આજ રોજ દાહોદ તાલુકા ફેર પ્રાઇસ એસોસિએશન વતીથી મહેરબાન મામલતદાર સાહેબ દાહોદ એક આવેદનપત્ર આપ્યું છે। એમાં અમારી મુખ્ય માંગણી એવી છે કે અમારી જે સરકારી એક ગ્રામ્ય તકેદારી સમિતિની નિમણૂક કરેલી છે સરકારે, એમાં સરકારશ્રીએ હમણાં 15 દિવસ પર એક પરિપત્ર બહાર પાડેલો છે કે 10 પૈકી 8 તકેદારીના સભ્યોએ હાજર રહી બાયોમેટ્રિક આપી, ફિંગરપ્રિન્ટ આપી અને ગોડાઉનથી આવેલ જથ્થો ઉતારવો એ અશક્ય છે અમારા માટે। એના એ પરિપત્રનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એ પરિપત્ર રદ થવા માટે અમે મહેરબાન મામલતદાર સાહેબને આજે આવેદનપત્ર આપ્યું છે। બીજો અમારો મુદ્દો એ છે કે અમને જે કમિશન મળતું હતું એ અત્યારે સરકારે જે તૂટક કરી દીધું અને અનિયમિત આપવામાં આવે છે, એટલે અમને સળંગ નિયમિત મળવું જોઈએ અને એક સામટું મળવું જોઈએ। ત્રીજો અમારો મુદ્દો છે વારસાઈનો, જે હયાતીમાં વારસાઈ જે સરકારશ્રીએ બંધ કરી છે એ ફરી ચાલુ કરવી જોઈએ। સર્વરનો ધાંધિયા છે એ ખરેખર સર્વર એના માટે NIC વાળાએ તકલીફ લઈ અને ચાલુ કરવું જોઈએ, એટલે અમારે ઘર્ષણ થતું અટકે ગ્રાહકો સાથે। અને ઈ પ્રોફાઇલ માટે અમારે દુકાનદારનો એક જ અંગૂઠો મૂકવામાં આવે છે। એની જગ્યાએ અમારો કોઈ સીધી રીતેના વારસ હોય કે અમારો ઓપરેટરનો અંગૂઠો માન્ય રાખવામાં આવે કે OTPથી માન્ય રાખવામાં આવે એવી અમારી માંગણી છે। અમારા ગુજરાત રાજ્યના બે એસોસિએશન છે, એમને 20 મુદ્દા રજૂ કરેલા છે। એ અમારી એસોસિએશનને અમે ટેકો આપીએ છીએ। જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમે 1લી તારીખથી અમે આ સહકારનું આંદોલન કરીશું અને દુકાનો બંધ રાખી હડતાલને અમે ટેકો આપીએ છીએ। આ બધી માંગણીઓ વર્ષોથી ચાલી આવી છે અને અનેકો વખત રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ પગલાં લેવાયા નથી, જેથી દુકાનદારોએ આ વખતે સંઘબદ્ધ થઈ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। તેઓએ સ્પષ્ટ જણાવ્યું છે, જો 15 દિવસમાં લેખિત આશ્વાસન અને નિરાકરણ ન આવે તો નવેમ્બરથી વિતરણ કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવશે। તાલુકાના દરેક ગામડે આવેલી સસ્તા અનાજની દુકાનો ગરીબ પરિવારના જીવનનો આધાર છે। આ મુદ્દો માત્ર દુકાનદારોનો જ નથી, પરંતુ લાખો લાભાર્થીઓના જમણવાર સાથે જોડાયેલો છે, જેથી સરકારે આને ગંભીરતાથી લઈ તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે। તો આ હતી દાહોદના દુકાનદારોની માંગણીઓની સંપૂર્ણ વિગત। વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો DTV ન્યૂઝ સાથે। નમસ્કાર।